ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં કેરીનો તૈયાર રસ ખાતા લોકો માટે લાલ બત્તી દર્શાવતો કિસ્સો ધ્યાને આવ્યો છે। કેસર કેરીના ગઢ ગણાતા ગીરમાંથી ગીર સોમનાથ એસઓજીએ અખાદ્ય 16,000 લીટર કેરીનો રસ પકડી પાડ્યો હતો। ભેળસેળયુક્ત 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ આશરે 16,000 લીટર જે વેચાણ થાય તે પહેલા જ ગીર સોમનાથ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી। એસઓજી ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા તથા પીએસઆઈ સુવાની રાહબરી હેઠળ એસઓજી પોલીસ સ્ટાફના જિગ્નેશ ગીરી, અમૃત ગીરી તથા કલ્પેશભાઈ કાનાભાઈ અને ફૂડ સેફ્ટી ઓફિસર ગીર સોમનાથ સહિતને મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરતા અખાદ્ય કેરીના રસનો જથ્થો હાથ લાગ્યો હતો। તાલાલા તાલુકાના હળબતિયા ગીર ગામની સીમમાં પ્રવીણ ગોકળભાઈ ભંડેરીના કબજા ભોગવટાની વાડીએ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ નામના પ્લાન્ટમાં તેમજ તાલાલામાં તેમના ગોડાઉનમાં તપાસ કરતા કેરીના રસનો 2 વર્ષ જૂનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો। તાજેતરની લગ્નની સિઝનમાં વેચાણ કરવા રાખેલ હોય જે આશરે 16,000 લીટર જેટલો કેરીનો રસ પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય જથ્થો હોવાની શક્યતાવાળો મળી આવેલ, જેને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે ઘટતી કાર્યવાહી કરાવવા માટે જે તે સ્થિતિમાં સીઝ કરવામાં આવેલ છે। હવે ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે શ્રી નિલેશ જાજલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ રેન્જનાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચનાઓ આપેલ મુજબ અમોએ પેટ્રોલિંગ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ચક્કરગઢ નામની સીમમાં પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરી નામના માણસના કબજા ભોગવટાના ખેતરમાં તેઓએ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટના નામે એક કંપની રાખેલી હતી। તેમાં તેઓ કેરીના રસ બનાવી અને વેચવા માટે તેઓએ રાખેલ હોવાની અમને હકીકત હોય। જે કંપની એકચ્યુઅલમાં 2 વર્ષથી બંધ હાલતમાં છે, તેમજ તેઓએ 2 વર્ષ જૂનો પડતર કેરીના રસનો મોટો જથ્થો તેઓએ તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે તેઓએ આવો પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીના રસનો મોટો જથ્થો રાખેલ હોય, જે આધારે અમને હકીકત મળેલ, જેથી અમે એસઓજીની ટીમ સાથે તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ગીર સોમનાથ નાઓને સાથે રાખી અમે રેડ કરેલી। આ રેડ દરમિયાન અમોને તેમની કંપનીના જગ્યામાંથી તેમજ તેઓના રાખેલા એક ગોડાઉનમાંથી 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો કેરીના રસનો મોટો જથ્થો મળી આવેલ। જે કેરીના રસનો જથ્થો અમે જે તે જગ્યાએ હાલ પૂરતો સીઝ કરેલ છે, તેમજ આ કેરીના રસના જથ્થાને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પરીક્ષણ કરાવવા સારું અમે રાખેલો છે।